તો હાલો મિત્રો, હું અને મનસુખ પતંગ લેવા જવાના અત્યારે થાય ને, અને કેટલી પતંગો ફિરકો લઈશું એ તમને બતાવશું, અને કઈ દુકાને લેવાના એ બતાવશું. અત્યારે મનસુખ આ ગાયું પાય હે, ગાયું પાય પછી જવાનું ને મનસુખ લેવાનું છે ને આપણે. તો પતંગ ને ફિરકો લઈશું, અહીંયાથી બતાવશું. તો આ આપણી ગાડી છે, આ ગાડી લઈને જવાનું આપણે પતંગ ને ફિરકો લેવા. તો હાલો હવે અહીંયા જઈને તમને બતાવશું. હાલો આપણે જવાનું છે. આ મનસુખે પૈસા લઈ લીધા હે. મનસુખ કેટલા પૈસા આવી લીધા? 1000 રૂપિયા. 1000 રૂપિયા મનસુખ હારે પૈસા લઈ લીધા હે. આપણે 1000 રૂપિયાની ખરીદી કરવાની. અહીંયા જઈને 2000 રૂપિયા લઈ લીધા હે. તો આપણે 2000ની વસ્તુ લઈશું. તો હાલો આપણે જોઈએ આ બ્લોગમાં ઠેર સુધી તૈયારી ગયો. તો હાલો મિત્રો, હવે અમે જઈને થાય પતંગ લેવા હાલતા થઈ ગયા છે. હવે થાય વિડીયો બતાવી. તો મિત્રો આપણે થાય પહોંચી ગયા છે. હવે આપણે અત્યારે હારી દુકાન પર છે, અહીંયા જે પતંગો લઈશું. તો કઈ પતંગ લઈ તમે જોવો. જો આ થાય પહોંચી ગયા છે. એમ તો આ શેરડી છે કારી, તમારે લેવી હોય તો થાય લઈ આવજો શેરડી લેવા. અને આ ડાયલા છે તો અહીં તો પતંગો પણ ઘણી બધી દુકાનો છે. આપણે હારી અત્યારે દુકાને જઈશું. અહીંયા પણ પતંગો વેચે છે. ચાલો આપણે થોડી દુકાને થોડીક મોટરસાઇકલ ઊભું રાખી દેવી સાઈડમાં. અને પછી આ હાલતા પતંગો લેવા. તો દુકાને જઈશું પતંગ લેવા. તો આ દુકાને આપણે પતંગ લેવા આવી ગયા છે. સટા લેવાના હતા. તો આપણે આ લઈ લીધા. આપણે 10 એવો બોલા 10 લેવાના છે. તો 10 લઈ લીધા આપણે અહીંયાથી. અને હવે આ પતંગો લઈને થઈ ગયા હાલતા. આપણે હવે જવાનું છે ઘરે. બાય મિત્રો, બ્લોગ ગમ્યો તો લાઈક કરજો.